હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો ને. મારા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે હું આવી ગઈ છું ધાબે. વાગ્યા છે 5, પણ વરસાદી વાતાવરણ છે એટલે હાવ દી આંખમી ગયો એવો નજારો લાગે છે. તો છે ને, આજ મારે યુનિક વિડીયો બનાવવાનો છે, જે છે ટિકટોક ઉપર. મારી થંબનેલ જોઈને આઈડિયા તો આવી જ ગયો હશે. તો ટિકટોક ઉપર આપણે વિડીયો બનાવવાનો છે, કેમ કે ઘણા દિવસથી આપણે સોશિયલ મીડિયામાં વિડીયો આવે છે કે ટિકટોક પાછું આવે છે ઇન્ડિયામાં. અમુક એમ કહે છે નથી આવતું, અમુક કહે છે આવે છે. તો આવે તોય ભલે, ન આવે તોય ભલે, પણ કાંઈ નહીં. જ્યારે ટિકટોકનો સમય હતો ત્યારે ટિકટોકમાં આપણી પણ એન્ટ્રી હતી અને થોડું ઘણું હાલતું હતું. તો ટિકટોકની જર્ની મારી કેવી હતી, ક્યાંથી મેં શરૂ કરી હતી અને ક્યાં એન્ડ થઈ છે, તો એના માટે અમારે વિડીયો બનાવવાનો છે. તો એન્ડ સુધી વિડીયોમાં બના રહેજો. તો જરાય મોડું થાય એ પહેલાં આપણે મારી ટિકટોકની જર્ની શરૂ કરી દેવી, ક્યાંથી મેં શરૂ કરી હતી ને ક્યાંથી એન્ડ કરી હતી. તો ટિકટોકની જર્ની મેં ક્યારે શરૂ કરી હતી ખબર છે? ટિકટોકમાં મેં એન્ટ્રી ક્યારે લીધી હતી કે જ્યારે મારો એવો સમય હતો કે મારી સાથે કોઈ નહોતું, એક મારા હસબન્ડ જ હતા અને એ મને સમજી શકતા હતા, એ મારી હારે હતા. તો ટિકટોકની શરૂઆત મેં દવાખાનેથી કરી હતી. દવાખાને કેમ કે મારે જો આ ગળાનું ઓપરેશન હતું ને, તો મારું ઓપરેશન શરૂ હતું અને મારે 2 મહિના સખત હોસ્પિટલે દાખલ રહેવાનું હતું. તો હું મૂંગી હતી ત્યારે, જ્યારે મેં ટિકટોકમાં એન્ટ્રી લીધી ને ત્યારે હું મૂંગી હતી. એટલે હું કંઈ બોલી શકું નહીં, કોઈ મારું સમજી શકે નહીં, કોઈ મારું સાંભળે નહીં. તો કોઈ મારી હારે નહોતું ને ત્યારે મેં ટિકટોકમાં એન્ટ્રી લીધી હતી. તો મારો સાથી ટિકટોક હતો, એમાં હું છે ને રીલ જોયા કરતી, નકરી રીલ જોયા કરતી. પછી મને એમ થયું કે મારે પણ છે ને આ જે લિપસિંગ કરે ને બધાય, તો મારે લિપસિંગ કરવી છે એમ. તો મેં સાજિદને કીધું કે સાજિદ, મારે પણ આવી રીતના વિડીયો બનાવવા અને મૂકવા છે. તો સાજિદે કીધું કાંઈ વાંધો નહીં, હાલ આઈડી બનાવી દઉં તને. એને હું લખીને દેતી, બોલી તો હકતી નહીં ગઈ. તો બીજા અને ત્યાં દવાખાનામાં માણા હોય ખરા, પણ હું બોલી શકું નહીં, તો મારે યાર કોણ વાત કરે. એટલે પછી ટિકટોક જોયા કરતી ને એમાં મારો ટાઈમ સ્પેન્ડ કર્યા કરતી. તો સાજિદે પછી મને આઈડી બનાવી દીધી. તો પછી મેં વિડીયો નાખવાનું શરૂ કર્યું અને પહેલો વિડીયો મેં નાખ્યો ને, પહેલો વિડીયો મેં કયો નાખ્યો તો કહું તો એ જરાક તમે જોઈ લો. પહેલાં જોયો ને એ વિડીયો, તો જો એ વિડીયોમાં છે ને મારે અહીંયા ગળે નોઝલ મૂકેલી છે અને એ વિડીયો મેં પહેલી વાર બનાવ્યો હતો અને પબ્લિકમાં બનાવ્યો હતો. મતલબ દવાખાને તો પબ્લિક હોય જ તે, તો પબ્લિકમાં મેં બનાવ્યો ને તો મને થોડીક શરમ આવતી હતી અને મારાથી હરખી લિપસિંગ નહોતી થઈ, તો પણ મેં એ વિડીયો અપલોડ કરી દીધો હતો. તો છે ને વિડીયો અપલોડ કર્યો એટલે પહેલાં વિડીયોમાં મને થોડોક રિસ્પોન્સ મળ્યો અને આમ તો મળે જ નહીં, પણ થોડો ઘણો રિસ્પોન્સ મળી ગયો હતો. પછી મેં કન્ટિન્યુઅર એમના વિડીયો એક બે હું રોજ અપલોડ કર્યા કરતી. પછી થોડોક ટાઈમ થયો ને તો મને દવાખાનેથી રજા મળી ગઈ. પછી અમે ઘેરે બી આવ્યા. ઘેરે આવીને મેં એક રીલ પાછી અપલોડ કરી. એટલે આમ જે હાલી હતી ને એ રીલનું કહું છું, બાકી તો મેં ઘણી રીલ અપલોડ કરી હોય. તો એ હતો મારે જે ઓપરેશન થઈ ગયું હતું ને મને રજા મળી ગઈ હતી ને, તો ત્યારે મેં જ્યારે અહીંથી પટ્ટી ઉખેડીને એવો મેં વિડીયો નાખ્યો હતો ને, એમાં આપણે જિગ્નેશનું ગીત નાખ્યું હતું. તો એ વિડીયો જોઈ લો. ત્યાર પછી મેં ઘણા બધા વિડીયો નાખતી હું. અને પછી હું ને સાજિદ ગયા તાપીના પુલે ફરવા. તો ત્યાં પણ મેં છે ને એક વીજળીના ડાયલોગમાં વિડીયો બનાવ્યો હતો. જે વીજળી કોમેડી વિડીયો બનાવે છે ને, તો એનો મેં ડાયલોગ નાખ્યો હતો સ્કૂટીવાળો. તો એ જોઈ લો તમે. તો એ વિડીયો નાખ્યો ને તો એમાંય મને રિસ્પોન્સ સારો મળી ગયો હતો. એમાંય મારું હાલી ગયું હતું, કેમ કે કોમેડી વિડીયો હતો અને એમાં ઘણી બધાએ સારી કોમેન્ટ કરી હતી અને અમુક એમ કહેતા કાંઈ નથી સારી લાગતી ને એવું. તો કાંઈ નહીં, એ બધું હું ઇગ્નોર કરે જતી. પછી એમને રીલ નાખતા પછી ત્યાં તો આપણે મોદી કાકાની ઓફર આવી ગઈ કે ઇન્ડિયાને લોક કરો એમ. પછી ઇન્ડિયાને આપણે લોકડાઉન થઈ ગયું હતું. તો લોકડાઉન થઈ ગયું ભારતમાં. પછી મેલ તાણી ઝાલી ગામડે
ગાડી લઈને વહી ગયા ગામડે. એનો પણ મેં એક રીલ બનાવી હતી ગાડીમાં, તો એ જરાક જોઈ લો. जीवन की गाड़ी हो रफ्तार तेज भी हो તો જે ગાડીમાં મેં રીલ બનાવી હતી ને એમાં મેં કાંઈ લિપસિંગ નહોતું કર્યું. એમનામ પહેલાં શૂટ લઈ લીધું અને પછી સોંગ નાખી અને મેં વિડીયો નાખી દીધો હતો. તો એ વિડીયો તો સારો હાલી ગયો. તો બધાએ પૂછ્યું હતું કેમ જાન કંઈ નહીં, એવું બધું આવ્યું હતું. પછી એ થયું. પછી હવે આગળ વાત કરીએ. તો ગામડે ગયા ને તો મારો એક વિડીયો આવેલો હતો, જે અમારે ગામનો ડેમ છે. તો મેં ત્યાં વિડીયો બનાવ્યો હતો અમારા ગામના ડેમે. કેમ કે પાણી તો હોય ને, ઉનાળો હતો ત્યારે, તો ઉનાળા પાણી ન હોય તો ડેમની અંદર જઈને મેં વિડીયો બનાવ્યો હતો. ઈવડો વિડીયો જો આમાં નાખું છું, રાધાજી રીસાણા. એ સોંગ ઉપર મેં વિડીયો બનાવ્યો હતો. એ પણ જો સ્ક્રીન ઉપર આપું છું વિડીયો, તો જોઈ લો. અને જો એ વિડીયો પણ મારો છે ને સારો હાલી ગયો હતો. એમાં પણ મારે બહુ કમેન્ટ આવી હતી, તમે ક્યાં ગામ રહો છો, ક્યાં નહીં, તમારો ડુંગરાનો નજારો સારો છે ને એવું બધું આવ્યું હતું. પછી ત્યાર પછીની મારી રીલ એમ તો ઘણી બધી હાલતી ન હાલતી એવું હાલ્યા કરતું. પછી સાજીદ તો અમારે કોઈ દિવસ વિડીયોમાં આવે નહીં, પણ એક વિડીયો મેં 1-2 વિડીયો એની પાસે પરાણે ક્યારેક ક્યારેક બનાવરાવ્યા. તો એ વિડીયો પણ જોઈ લો. સાજીદને છે ને વિડીયો બનાવે નહીં તો શરમ આવે, અને હજી એને શરમ આવે જ છે. તો જો 1-2 રીલ એની હારે બનાવી આવતી. અને પછી તો અમારા નાનકડા એવા નનકુડા એવા આર્યનભાઈ હતા. તો એ ત્યારે નાનો હતો આર્યન, તો એ કાંઈ થોડો ભૂલાઈ જાય. તો એની હારે પણ એક રીલ બનાવી છે. તો જો એની હારે પણ રીલ બનાવી છે, અને એની હારે પણ ઘણી બધી મેં બનાવેલી છે. જે મને ગમી છે ને એ રીલ મેં આમાં નાખી છે. ગોરા ગાલ ને કાળો તલ ને એ સોંગ હતું. તો એ સોંગ ઉપર મેં વિડીયો બનાવ્યો હતો ને, તો એમાં મારે ડ્યુટે ઘણા આવ્યા હતા, અને લાઈકે સારી આવી હતી, અને વિડીયો હાલ્યો હતો એટલો. અને તઈ છે ને હું સિમ્પલમાં જ વિડીયો બનાવતી, આમ કાંઈ બહુ ફેસિલિટીમાં ન બનાવતી, તો પણ હાલતા. કેમ કે ટિકટોકમાં મારે સારું હાલતું, ટિકટોકમાં મને સપોર્ટ સારો હતો. અને ત્યાર પછી એક છે જો આલુ કા સાલુ સોંગ, મારું ને આર્યનનું છે વિડીયો. એ જરા એની ઉપર નજર નાખો. તો જો ટિકટોકમાં એવા બધા એપ્લિકેશન આવતા, તો એ મારો આર્યનનો વિડીયો એ પણ મને ગમે છે, એટલે એને પણ મેં આમાં એડ કર્યો છે. અને ત્યાર પછીનું એક આપણે ખાસ વાત કરી નાખીએ હવે, કે મારે ટિકટોકમાં શું થયું હતું એમ. તો ત્યાર પછી છે ને ધીમે ધીમે કરતાં ઉનાળો પૂરો થઈ ગયો છે ને, કાં માવઠું થયું કે વાવણી થઈ એ મને નથી ખબર, પણ છે ને વરસાદ આવ્યો, બહુ જોરદાર વરસાદ આવ્યો. અને નદી નાળાનો પૂર આવી ગયા. અને પછી અમારા બાજુના ગામડેથી મારે એક વિડીયો આવ્યો હતો. એ વિડીયોમાં ગા તણાતી હતી, કેમ કે પાણીનું પૂર આવ્યું એટલે ગાય છે ને, ગાય માતાઓ તણાવ્યું હતું. તો એણે માણસે બધાએ કાઢ્યું બાર્યું, અમુક તણાઈ ગઈ ને એવું બધું કાંઈક હતું. તો એવો વિડીયો છે ને સાજીદના ગ્રુપમાં આવ્યો હતો, એમના હાવ સિમ્પલ. તો એ વિડીયો લઈ અને મેં સોંગ નાખ્યું એમાં, જે જિગ્નેશ કવિરાજનું સોંગ છે કે જાગને મારા કાયા ઠાકર વાર હવે તું ઘડીએ ના કર જાગને જાદવ રાયજી. તો એ જે જિગ્નેશનું ગીત હતું ને એ ગીત નાખી અને મેં વિડીયો અપલોડ કર્યો. અને પછી અમે રાતના ટાઈમમાં મેં અપલોડ કર્યો હતો. તો દેહમાં તો વહેલા સૂઈ જાય, એટલે અમે 8-9 વાગ્યા ને તો સૂઈ ગયા, અને વિડીયો અપલોડ કરીને સૂઈ ગયા હતા. સવારે જાગ્યા ને તો મારે એ વિડીયો એટલો વાયરલ થઈ ગયો, મિલિયનોમાં વ્યૂઝ આવી ગયા. 10,000 તો લાઈક હતી, એમાં 10,000 પ્લસ હશે. અને ખાલી એક વિડીયામાં મારે 15,000 ઉપર ફોલોવર્સ થઈ ગયા, ખાલી રાતમાં. અને બપોર સુધીમાં, એક રાત અને બીજા દી બપોર સુધીમાં. તો સવારમાં જોયું તો મેં તો આટલો બધો વિડીયો વાયરલ થઈ ગયો એમ. ગાય માતાનો હતો, વાયરલ થઈ ગયો. પછી એટલે અમે તો વિડીયો આપણો અચાનક એટલો વાયરલ થાય એટલે ખુશી જ અલગ હોય. તો અમે તો મોજમાં આવી ગયા. પછી બપોર થયું તો અચાનક મારો વિડીયો ટિકટોકમાંથી ગાયબ થઈ ગયો. અને નવા હોય એટલે કંઈ ખબર પડે નહીં. તો
પછી એમ કીધું કેમ વયો ગયો છે, કેમ વયો ગયો. પછી સાજીદે કાંઈક રિક્વેસ્ટ નાખવાની ને એવું કાંઈક કર્યું ને તો જેમ તેમ કરીને એ વિડીયો પાછો આવી તો ગયો, પણ જે વિડીયો પાછો આવે એ કાંઈ પછી એટલું બધું હાલે નહીં. તો પછી થોડોક ટાઈમ થયો ને તો મારા ફોનમાં રિચાર્જ પણ પૂરું થઈ ગયું અને રિચાર્જ કરવાના પૈસા કાંઈ હતા નહીં, કેમ કે મારે દવાખાનું ચાલુ હતું અને ઉપરથી પાછું લોકડાઉન એટલે ધંધા બધાય બંધ હતા. અને સાજીદ જતા કૂવો ગાળવા, જે કૂવો ખોદવાનું કામ આવે ને એ કૂવો ખોદવા જાય કામે, પણ એમાં 300 રૂપિયા રોજ આપે, ખાલી 300 રૂપિયા. તો 300 રૂપિયામાં હું ઘરનું કાંઈ પૂરું પડે નહીં, તો એમાં ખાઈને ખાવાનું થાય, બીજું કાંઈ ન થાય. તો પછી એમને હેલા કર્યું એ થયું. પછી થોડોક ટાઈમ થયો ને ત્યાં મોદી કાકાએ આપણી માથે મહેરબાની કરી અને લોકડાઉન ખોલી નાખ્યું. લોકડાઉન ખોલ્યું ને પછી અમે સુરત આવ્યા ને પછી થોડાક દિવસ આજે કામે ગયા. એ તે ટાઈમ કંઈ હરખો ભરાતો નહીં, કેમ કે બધી ઝાઝા માણા ભેગા થવાના ના પડતા હતા ને, તો એને થોડુંક કામ થયું ને પછી એને ઉપાડ કર્યો. પછી મારા મોબાઈલમાં રિચાર્જ કરાવ્યું ને ફોન ખોલ્યો ને તો ટિકટોક આપણે તો જે આપણે વાપરતા હોય વધુ એને જ જોઈએ ને પહેલાં. તો મેં ટિકટોક જોયું મેં, તો ટિકટોકમાં બધી ન્યૂઝ આવતી હતી કે ટિકટોક બંધ થઈ જશે ને ચાઇનાનું એપ છે એટલે હવે આને અહીંથી બંધ કરી દેશે ને એવું બધી ન્યૂઝ આવતી હતી. પણ અમે કાંઈ વિશ્વાસ ન કર્યો, અમને એમ થયું કે એ તો ન્યૂઝ છે એટલે હાસું હોય ને ખોટું હોય એમ અમે એને ઇગ્નોર કર્યું. ત્યાં તો થોડાક દિવસ ત્યાં ને તો હાસીને ટિકટોક બંધ થઈ ગયું. થોડાક દિવસમાં તો ટિકટોક બંધ હોતે થઈ ગયું એટલે કાંઈ ખબર ન પડી હું છું હું નહીં. અને મારા જે વિડીયો કેટલા સરસ મસ્ત મેં બનાવ્યા હતા એ મારે સેવય નથી થયા. અને જ્યાં અમુક વિડીયો મેં તમને જે આમાં બતાવ્યા ને એ વિડીયો મેં કેમ કે આપણે વોટ્સઅપમાં સ્ટેટસ ચડાવ્યું હોય તો એમ સેવ થઈ ગયેલા હતા મારા ગેલેરીમાં. તો એ વિડીયો છે મારા પાસે થોડાક જ છે, બહુ ઝાઝા નથી. અને જે ખાસ વિડીયો હતો ને ગાય માતાનો એ મારથી સેવ નહોતો છો, કેમ કે રિચાર્જ પૂરું થઈ ગયું અને પછી અચાનક ટિકટોક બેન થઈ ગયું એટલે ગાય માતાવાળો વિડીયો મારી પાસે છે નહીં. અને હજી ક્યારેક કોકની પાસેથી જો મળશે ને તો હું જરૂર બતાવીશ. અમુકને સાચું લાગશે ને ખોટું લાગશે એમ, તો કાંઈ નહીં. જો એવું બધું હતું, ટિકટોક બંધ થઈ ગયું અને પછી મેં તે બધું બંધ કરી દીધું વિડીયા બનાવવાનું, કેમ કે બીજા એપમાં મેં ઘણી ટ્રાય કરી પણ મને નહોતું ફાવતું. અલગ જ એપ હતા બધા ઘણા આવતા એમ તો, પણ મેં પછી છે ને વિડીયો બનાવવાનું બધું બંધ કરી દીધું. અને અત્યારે હવે આપણે જો પાછા યુટ્યુબમાં આવ્યા સવી, કેમ કે હમણાં બ્લોગરનું બહુ વધી ગયું, બધું બ્લોગ બનાવતા હોય તો મને પણ ઈચ્છા થઈ બ્લોગ બનાવવાની. અને ટિકટોકમાં છે ને હું દવાખાના કારણે ટિકટોકમાં આવી હતી, તો જો આવી હતી મારે ટિકટોકની જર્ની. અને ટિકટોકમાં તો મારે બહુ સારો સપોર્ટ હતો, બહુ બધાનો સપોર્ટ મળ્યો, બધાનો પ્રેમ મળ્યો, સરસ મજાની મારી જર્ની રહી છે. ટિકટોકમાં સારું હતું. તો હું આશા કરું છું કે તમને બધાને કે જેવો મારે ટિકટોકમાં સપોર્ટ હતો ને એવો મને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં મળે. તો એટલી રિક્વેસ્ટ છે તમે બધા મને સપોર્ટ કરજો. અને ખાસ એક વાત કહી દેશો બધાય કે જો મેં આ વિડીયા બતાવ્યા છે ટિકટોકમાં અને એમાં અને અત્યારનામાં મારે ઘણો બધો ફેર છે. તો મને કોઈ ઓળખો છો, જો ઓળખતા હોય ને તો મને કોમેન્ટ કરજો કે હા અમે છે ને ટિકટોકમાં તમારા વિડીયા જોતા થાય એમ. કેમ કે ટિકટોકના મારા ફોલોવર્સ કેટલા હતા કહી દઉં, 25,000 પ્લસ હતા. 25,000 પ્લસ હતા અને એ પણ ટૂંક જ સમયમાં, ખાલી 3 મહિનાની મહેનત હતી મારી. એમાં 3 મહિનાની અંદર મારે 25,000 ફોલોવર્સ થઈ ગયા હતા. તો એમાં સપોર્ટ સારો હતો, ટિકટોકની જર્ની મારી સારી હતી. તો હું આશા કરું છું કે યુટ્યુબમાં પણ મને એવો સપોર્ટ મળે. તમારા બધા પાસે આશા રાખું છું કે યુટ્યુબમાં પણ મને સારો સપોર્ટ મળે. તો બધાય છે ને સપોર્ટ કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને 2-3 જણાને શેર પણ કરી દેજો. અને એની સાથે જ હવે વિડીયાને પણ અહીંયા એન્ડ કરીએ. વિડીયો સારો લાગે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે કાલના વિડીયોમાં. આજ મેં યુનિક વિડીયો બનાવ્યો છે, તો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કમેન્ટ કરતા જજો. બાય બાય.